ઘઉંની સિઝન શરૂ થતાં જ મોટાભાગના લોકો 12 મહિનાના ઘઉં એક સાથે જ ખરીદી લેતા હોય છે અને તેને અલગ અલગ રીતે સ્ટોર કરતા હોય છે. છતાં પણ એવું બને કે ઘણી વખત ઘઉં બગડી જાય છે, તેમાં ધનેડા થઈ જાય છે અથવા તો તેમાં ઈયળ વગેરે લાગી જાય છે. તો આ ઘઉંને 12 મહિના સુધી ફ્રેશ, તાજા કઈ રીતે રાખી શકાય કે જેમાં 12 મહિના સુધી ઈયળ, ધનેડા કે કોઈ જીવાત પડે જ નહીં? તો એ માટે આજે આપણે અલગ અલગ 4 રીત જોવાના છીએ. તમને જે આઈડિયા પસંદ આવે એ તમે અજમાવી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સિમ્પલ આઈડિયાથી શરૂઆત કરીશું. જોઈએ આઈડિયા નંબર 1. જો ઓછી માત્રામાં ઘઉં હોય તો તેમાં લવિંગ મિક્સ કરી અને રાખી શકાય છે. લવિંગ જે છે તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, જે જીવાત થવા દેતું નથી. આ રીતે જો વધારે માત્રામાં લવિંગને ઘઉંમાં મિક્સ કરીને રાખવામાં આવે તો ઘઉં આખા વર્ષ માટે બગડતા નથી. અને ઘણી વખત ઉનાળામાં ઘઉંમાં પણ કીડીઓ થઈ જતી હોય છે. તો આ રીતે લવિંગ મિક્સ કરીને રાખવામાં આવે તો ઘઉંમાં કીડીઓ પણ થતી નથી. તો આ સિમ્પલ અને ખૂબ સરસ એવો આઈડિયા છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણા લોકો ઘઉંમાં બોરિક એસિડ પાવડર મિક્સ કરીને પણ રાખતા હોય છે. આ બોરિક એસિડ પાવડર ઘઉંમાં મિક્સ કરીને રાખવાથી પણ ઘઉં બગડતા નથી. પરંતુ જો તમે ઘઉંમાં બોરિક એસિડ પાવડર મિક્સ કરી અને રાખવા માંગતા હોય તો જ્યારે પણ આ ઘઉંને દળાવવાના હોય ત્યારે તેને ખૂબ સરસ રીતે ઝાટકી અને સાફ કરવા જરૂરી છે, જેથી કે ઘઉં દળાવતી વખતે બોરિક એસિડ પાવડર તેમાં મિક્સ ન થાય અને સ્વાસ્થ્ય માટે કંઈ નુકસાનકારક ન બને. ત્યાર પછી વાત કરીએ આઈડિયા નંબર 3ની. તો જનરલી આપણે આ રીતે કોઈ પણ અનાજની કોઠાર હોય તેમાં આપણે અનાજ વગેરે ભરતા હોઈએ. મારા મમ્મી હંમેશા જ્યારે પણ અનાજ સ્ટોર કરે તો પહેલાં 5 દાણા એ તેમાં ઉમેરે અને ગણપતિ દાદાનું નામ લઈ અને 5 દાણાથી શરૂઆત કરીએ. ત્યાર પછી આપણે જે ઘઉં લીધેલા હોય તે આ અનાજ ભરવાની પેટીમાં ભરીએ. અહીં આપણે બધા જ ઘઉં એકસાથે નહીં ભરી દઈએ. અહીં અડધી પેટી પહેલાં ઘઉંથી ભરી લઈએ અને અડધી પેટી ખાલી રાખવાની છે. ત્યાર પછી આપણે અહીં આ પેકેટ લઈશું. આ પેકેટનું નામ છે સેલ્ફોસ. આ પેકેટની અંદર નાની એવી પડીકી આવે છે. તે પડીકીને આપણે ખોલવાની નથી અને બંધે બંધ જ એ પડીકીને ઘઉંમાં સાથે રાખી દેવાની છે. પહેલાં આપણે પેટીમાં થોડા ઘઉં ભરીએ, ત્યાર પછી આ પડીકીને તેમાં રાખીએ અને ત્યાર પછી બીજા ઘઉં ભરવાના છે. આ સેલ્ફોસના કારણે ક્યારેય પણ ઘઉં બગડતા નથી અને 1 થી 2 વર્ષ સુધી તમે ઘઉંને સ્ટોર કરી અને રાખી શકો છો. જો ઘઉં ભરવાની બીજી કોઈ પણ રીત જેટલો સમય ન હોય તો આ એક પડીકીથી પણ તમે ઘઉંને 12 મહિના સુધી 2 વર્ષ સુધી સાચવીને રાખી શકો છો. આ રીતે આપણે સેલ્ફોસની પડીકીને ઘઉંની વચ્ચે રાખી દઈએ, ત્યાર પછી બીજા જે ઘઉં છે તેને ફરીથી આ રીતે ઉપરથી ઠાલવી દઈએ. હવે આપણે અહીં આ કોઠારને આખું ભરી લેવાનું છે. આ રીતે કરવાથી તમે જોઈ શકશો કે 2 વર્ષ સુધી પણ ઘઉં બગડતા નથી. આ ખૂબ જ સિમ્પલ અને ખૂબ સરળ એવો આઈડિયા છે. પરંતુ જ્યારે પણ ઘઉં દળાવવાના હોય તો ખાસ યાદ રાખવાનું છે કે આ સેલ્ફોસની પડીકી દળાવવામાં સાથે ન ચાલી જાય, નહીંતર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. એ માટે જો આ સેલ્ફોસ તેમાં મિક્સ કરીએ તો તેને દળાવતી વખતે સાવધાનીથી કાઢી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો સાથે આમાં એક ટીપ પણ જણાવી દઉં. તો આવી અનાજ ભરવાની જે પેટી હોય તે ઘણી વખત ખરાબ થઈ ગઈ હોય કે તેમાં કાટ વગેરે લાગી ગયો હોય, તો આવી પેટીને ફરીથી નવી બનાવવા માટે તેમાં કલર કરી શકાય છે. અહીં મારા પાસે જે આ પેટી છે તેમાં મેં કોફી કલર કરેલો હતો. અમુક વર્ષો થયા તો તે કલર પણ ઉખડવા લાગ્યો છે, તો ફરીથી આમાં કલર કરી અને તેને નવી બનાવી શકાય છે. તો આ રીતે અનાજ ભરવા માટે જે પણ કોઠાર વગેરેનો ઉપયોગ કરતા હોય, જો તે ખરાબ થઈ જાય તો કલર કરી તેને નવું બનાવી શકાય છે. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો અહીં મેં કડવો લીમડો લીધેલો છે. આ લીમડાને પહેલાં તો આપણે ખૂબ સારા પાણીએ ધોઈ નાખવાનો છે. આ લીમડાના ઘણા બધા ફાયદા છે, ઘણા બધા ઉપયોગ છે. અત્યારે બધા જ ઉપયોગ આપણે નહીં જાણીએ. નેક્સ્ટ કોઈ વિડીયોમાં આપણે આ લીમડાના ઘણા બધા ફાયદા અને ઉપયોગ ચોક્કસથી જાણીશું. તો પહેલાં તો આ લીમડાને સારી રીતે ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનો છે. સરસ રીતે ધોવાઈ જાય ત્યાર પછી તેને તડકે સૂકવી દઈએ. પાણીમાં લીમડાને ધોવાથી તેમાં ધૂળ વગેરે જે હોય તે ચાલ્યું જાય અને લીમડો એકદમ ચોખ્ખો થઈ જાય. આ લીમડાના ઘણા બધા ઉપયોગ છે. નેક્સ્ટ કોઈ વિડીયોમાં આપણે આ લીમડાના બધા જ ઉપયોગ જરૂરથી જાણીશું. તો અહીં મેં આ લીમડાને તડકે સૂકવી દીધો હતો અને સરસ રીતે તે સુકાઈ પણ ગયો છે. ચાલો હવે તેને અંદર લઈ લઈએ.
ત્યાર પછી હવે આ લીમડામાંથી બધી જ તીરખી નોખી કરી નાખીએ અને તેમાં જે લાકડીવાળો ભાગ છે તે પણ અલગ કરી નાખીએ. તો આ રીતે મેં બધી તીરખી નોખી કરી નાખી છે. ત્યાર પછી તીરખીમાંથી બધા પાન પણ નોખા કરી નાખવાના છે. હવે આ જે લીમડામાં આ લાકડીવાળો ભાગ વધે છે તેને પણ આપણે ફેંકવાનું નથી. આ પણ ખૂબ જ ઉપયોગી ગણી શકાય છે. પહેલાંના જમાનામાં આ જે લાકડી હોય તેનાથી દાંતણ બનાવવામાં આવતા હતા. એથી જ તો પહેલાંના લોકોને ક્યારેય પણ દાંતનો દુખાવો વગેરે ફરિયાદ થતી જ નહીં, કારણ કે આ જે લીમડાની ડાળખી હોય તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે એકદમ કડવી હોય, તેના કારણે દાંતમાં રહેલા જીવાણુઓ મરી જાય છે, નાશ પામે છે. તેના કારણે દાંત ફ્રેશ રહેતા અને ક્યારેય પણ તે દાંતનો દુખાવો વગેરે થતું જ નહીં. તો આ રીતે તેનો દાંતણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આવા દાંતણનો ઉપયોગ અત્યારના સમયમાં આપણે જો દરરોજ ન કરીએ તો 8થી 10 દિવસે એક વખત આ રીતે દાંતણ જરૂરથી કરવું જોઈએ, જેથી કે દાંતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે. હવે જોઈએ આ લીમડાના પાનનો ઉપયોગ. તો અહીં આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટેના ઘઉં લેવાના છે અને એ ઘઉંને આપણે સરસ રીતે સાફ કરી લેવાના છે, ચોખ્ખા કરી લેવાના છે. એ સિવાય જણાવી દઉં કે આ ઘઉંમાં તમે એરંડિયું મિક્સ કરીને પણ રાખી શકો છો, તો પણ 12 મહિના સુધી ઘઉં બગડતા જ નથી. એ પણ ખૂબ સરસ એવો આઈડિયા છે. એ સિવાય હવે આપણે જે આ લીમડાના પાન સૂકા કર્યા છે તે લીમડાના પાનને આ ઘઉંમાં મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકશો કે આ રીતે લીમડાના પાનને ઘઉંમાં મિક્સ કરવાથી 12 મહિના સુધી ઘઉં બગડતા જ નથી, તેમાં ધનેડા, ઈયળ વગેરે લાગતા જ નથી. ઘઉંમાં આપણે જ્યારે બોરિક એસિડ પાવડર કે સેલ્ફોસ વગેરે ઉમેરીએ એના કરતાં આ લીમડાના પાન ઉમેરવા ખૂબ સુરક્ષિત ગણાય છે. કારણ કે જો આ લીમડાના પાન ઘઉં દળાવવામાં સાથે ચાલ્યા જાય તો પણ તે નુકસાન કરતા નથી અને તેના કડવાશના કારણે પેટમાં દુખાવો થતો નથી. પરંતુ જો ઘઉં દળાવવામાં લીમડાના પાન થોડા વધારે મિક્સ થઈ જાય તો લોટ કડવો લાગે છે. એટલા માટે ખૂબ જ સાવચેતીથી આમ તો બધા જ પાન કાઢી લેવા, પરંતુ જો 1-2 પાન સાથે દળાઈ જાય તો તે કોઈ નુકસાન કરતું નથી. આ રીતે આપણે લીમડાના પાન ઘઉંમાં મિક્સ કરી અને તેને સાચવીને રાખી શકાય છે, તો પણ 12 મહિના સુધી ઘઉં બગડતા જ નથી. ત્યાર પછી હવે આપણે જે પણ પેટી કે જે પણ કોઠારમાં ઘઉં ભરતા હોઈએ તેમાં ભરી લેવાના છે. તો મિત્રો, આ હતા 12 મહિના સુધી ઘઉંને સ્ટોર કરવા માટેની 5 અલગ અલગ રીતો. આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.